સલામતી માસ 2024 નો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ દાહોદ ઈઆરટીઓ કચેરી ખાતે યોજાયો। દાહોદ માર્ગ સલામતી માસ 2024 નેશનલ રોડ સેફટી વર્ષ 2024ની ઉજવણી 15 જાન્યુઆરીથી 14 ફેબ્રુઆરી સુધી કરવામાં આવશે, જેનું ઉદ્ઘાટન દાહોદ જિલ્લા પોલીસ વડા ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું। આ પ્રસંગે નાયબ પોલીસ વડા એમ.કે. રાઠોડ, જિલ્લા શિક્ષણ અધિકારી એસ.એલ. દામા, આરએનબીના અધિકારી હિમાની શાહ, દાહોદ એઆરટીઓ સી.ડી. પટેલ, આર.કે. પરમાર, વી.કે. પરમાર, એન.સી. પટેલ, વી.આર. લાલાની, એન.એસ. પટેલ, આર.એ. વાઘેલા, એન.બી. નિમ્બાર્ક, એન.જી. પટેલ, ડી.પી. પરમાર, સી.એસ. વસાવા, આર.બી. ચાવડા, એલ.એલ. રાણા, કે.એમ. અય્યર તથા આરટીઓ કચેરીનો સ્ટાફ, શહેરના જાગૃત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં વક્તાઓના પ્રવચન બાદ જનજાગૃતિ માટે એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમનો હેતુ લોકોને અકસ્માતથી બચાવવા, દારૂ પીને અને નશો કરીને વાહન ન ચલાવવું તેમજ ઓવર સ્પીડિંગના મુદ્દા ઉપર સમજણ આપી અને જનજાગૃતિ લાવવામાં આવી હતી। ખભે ખભો મિલાવીને ચાલે તો ટ્રાફિકનું સમાધાન આસાનીથી થઈ શકે। ભારતના બંધારણની વાત કરીએ તો ઘણીવાર નથી આપણે કોઈએ બાઇક પાર્ક કરી દીધું હોય અને પોલીસ વાળો કંઈક કહે એટલે તરત એવું કે મારો હક છે અહીંયા મૂકવું ભાઈ। તો હક અને ફરજ એ સિક્કાની બે બાજુ છે, આ સમજવું પડશે। માર્ગ સલામતી માસ 2024નું આરટીઓ કચેરીથી શુભારંભ કરવામાં આવ્યો છે। આજે બધા સ્ટેક હોલ્ડર ડિપાર્ટમેન્ટ જે રોડ સેફ્ટી જોડે જોડાયેલા છે બધાએ આજે એક પ્રતિજ્ઞા કરી છે। પ્રતિજ્ઞા એ છે કે દાહોદને ઝીરો ફેટલ ઝોન બનાવવાનો છે। દાહોદને ઝીરો ફેટલ ઝોન જો બનાવવો હોય તો એક માત્ર ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટથી આ થઈ શકશે નહીં, નાગરિકોનો પણ એટલો જ સાથ સહકાર જોઈશે। તો હું તમામ નાગરિકોને આહ્વાન કરું છું કે તમે આ યજ્ઞમાં જોડાઓ, તમે તમારા સમય અને એફર્ટની આહુતિ આપો। હું તમને 100% આ બાબતે આઉટપુટ લાઈને આપીશ। થેન્ક યુ। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।